હાય ગાઈસ, તો કેમ છો તમે બધા? હું આવી ગયો છું ફરીથી નવા બ્લોગની અંદર. તો આજે મને છે ને હમણાં ભૂખ જ લાગી છે. મેં મમ્મીને કીધું કે ચિપ્સ બનાવી દો, તો મમ્મી કે મારી જો ટાઈમ નથી. તો મેં મમ્મીને કીધું હું બનાવી દઉં, તો મમ્મી કે આ વાંધો નહીં બનાવી દે. તો મસ્ત ગરમા ગરમ બટેકાની ચિપ્સ ખાઉં છું. તો ચલો એની રેસીપી હું તમને બતાવું અને એ કઈ રીતના બને છે. તો ચલો આપણે જોઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા લઈ લીધા છે 3 બટેકા અને એની ચિપ્સ કરી નાખી છે. તો આપણે આવી રીતના ચિપ્સ કરીને ધોઈ નાખવાની અને પછી એને આપણે ફ્રાય કરવાની છે. તો આપણે તેલમાં ફ્રાય કરવા માટે લઈ લીધી છે કઢાઈ અને આપણે હવે નાખશું એની અંદર તેલ. તો સૌથી પહેલાં હું કરી દઉં ગેસ ચાલુ અને પછી આપણે નાખશું તેલ. તો મેં અહીંયા તેલ નાખ્યું છે 100-150 ગ્રામ તેલ જ નાખવાનું, બહુ વધારે પડતું નહીં નાખવાનું. તો આપણે અહીંયા ચેક કરી લઈએ થઈ ગયું છે કે નહીં તેલ. તો તેલ થઈ ગયું છે અને હવે આપણે નાખશું ચિપ્સ. તો ધીરે ધીરે કરતાં બધી ચિપ્સ આપણે એને તળી નાખશું. તો હવે એને આપણે ફ્રાય કરવા દઈશું, 2 થી 3 મિનિટ સુધી ફ્રાય કરવા દેવાની છે. પછી આપણે બીજી એવી રીતના જ બધી રીતના તળી નાખશું. તો તમે જોઈ શકો છો ક્રિસ્પી અને મસ્ત રીતના ચડી ગઈ છે. તો આપણે એને પ્લેટમાં કાઢી નાખશું ધીરે ધીરે કરતાં બધી અને પછી એવી રીતના જ બધી તળી નાખશું. તો આવી રીતના બધી જ તળી નાખીએ આપણે અને પછી આપણે એને ખાશું બરોબર મસ્ત રીતના મજા માણીને કેચઅપ સાથે. તો અહીંયા બધી મેં તળી નાખી છે અને હવે આપણે લઈ લીધી છે. મીઠું નાખશું 1 ચમચી, પછી નાખશું મરચું 1 ચમચી અને પછી આપણે આચાર મસાલા નાખશું. તો અહીંયા 3 વસ્તુ મેં નાખી દીધી અને મસ્ત રીતના મિક્સ કરી દઈશું અને પછી આપણે એને સોસની હારે ખાશું, મસ્ત ટમેટો કેચઅપની હારે. તમે જોઈ શકો છો ગાઈસ અહીંયા સોફ્ટ અને મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. તો આપણે એને સોસ હારે ખાશું. તો મેં અહીંયા સોસ લઈ લીધો છે અને બહુ જ મસ્ત ગાઈસ થઈ છે. તો તમને આ વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.